શ્રીજી ડાઇનિંગ હોલ ઉમરેઠ. કેમ છો મિત્રો? હું છું અવિનાશ સોલંકી અને મારી ચેનલ ગુજ્જુ ખાતે ગુમતે પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઉમરેઠમાં શ્રીજી ડાઇનિંગ હોલની મુલાકાત કરવાના છીએ, જ્યાં ફિક્સ ગુજરાતી થાળી મળે છે. અને એ માત્ર ફિક્સ ગુજરાતી થાળી જ નથી રહેતી, એ અનલિમિટેડ થાળીમાં પણ ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જાય છે. તો એ કેમનું છે એ આપણે આજના વિડીયોમાં જોઈશું. મિત્રો, આ જે જોઈ રહ્યા છો તે અહીંયાની સિટિંગ અરેન્જમેન્ટ્સ છે, જ્યાં તમે બેસીને વ્યવસ્થિત રીતે ગરમા ગરમ જમી શકો એવી સગવડ સાથેનું આ શ્રીજી ડાઇનિંગ હોલ. તો ચાલો હવે આપણે આના વિશે ડિટેલમાં જાણીશું. મિત્રો, તમે જોઈ રહ્યા છો તે રીતે અહીંયા દરેક કસ્ટમરને ઘરની જેમ જ ગરમા ગરમ રોટલી બનાવીને આપવામાં આવે છે. આની સાથે સાથે તમે અહીંયાની રોટલીની સાઇઝ પણ જોઈ શકો છો. આપણે શ્રીજી ડાઇનિંગ હોલની ગુજરાતી થાળી વિશે વાત કરીએ તે પહેલાં મારી તમને લોકોને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળે છે. અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તરફથી આપણે જાણીશું કે અહીંની જે ફિક્સ થાળી મળે છે એના વિશે. સરજી, આપનું નામ? ઉપેન્દ્ર પટેલ. ઓકે સરજી, અહીંની આ જે ફિક્સ થાળી છે એના વિશે થોડું ડિટેલમાં આપણને જણાવશો? ફિક્સ થાળી 70 રૂપિયામાં મળે છે, સારી છે. ઓકે. ટેસ્ટમાં બી સારું છે. એક્સ્ટ્રા લેવું હોય તો પાપડના 10 રૂપિયા છે, છાશના 10 રૂપિયા છે, રોટલાના 20 રૂપિયા છે. ઓકે. બાકી ફિક્સ થાળીમાં બધું મળશે. બધું મળે. બે શાક આવે છે, બરાબર? શાક આવે છે. ઓકે. રોટલીના એક્સ્ટ્રા લેવામાં આવશે. ઓકે. એટલે જે રીતે ઉપેન્દ્રભાઈએ કીધું એ રીતે કે અહીંયા ફિક્સ થાળી 70 રૂપિયાની છે, જેમાં દાળ ભાત, 2 શાક, રોટલી અને તમને સલાડ મળે છે, જોડે એક અથાણું મળે છે. આટલું 70 રૂપિયામાં મળે છે, બરાબર? અને આ સિવાય કોઈને એક્સ્ટ્રામાં પાપડ, છાશ કે બાજરીનો રોટલો ખાવો હોય તો પણ મળી જશે. હવે આ જે ઉપેન્દ્રભાઈએ કીધું એ રીતે કે આ જે રોટલી છે એ એક્સ્ટ્રાના 10 રૂપિયા છે એક રોટલીના, પાપડના 10 રૂપિયા છે એક્સ્ટ્રા, છાશ તમારે એક્સ્ટ્રા મંગાવી તો પણ 10 રૂપિયા, અને બાજરીના રોટલાના એક્સ્ટ્રાના 20 રૂપિયા છે, બરાબર? અને અહીંયા જે ફિક્સ થાળી છે એમાં સબ્જી હોય કે દાળ ભાત હોય, તમારે ગમે તેટલી વખત ખાવું એટલી વખત મંગાવી શકે, રાઈટ? તો મિત્રો, આ કંઈક અલગ છે કે ફિક્સ થાળીમાં તમને અનલિમિટેડ જેવું જ મળે છે, બરાબર ને ઉપેન્દ્રભાઈ? અહીંયા માત્ર જે રોટલી તમારે હોય છે એના એક્સ્ટ્રાનો ચાર્જ ચૂકવવો પડશે 5-10 રૂપિયા. શાક ભાત તમને મળશે ફ્રીમાં. અહીંયા જે ફિક્સ થાળીમાં જે રોટલી આવે છે એ કેટલા નંગ આવે છે? 5 નંગ આવે છે. ઓકે. અને આપણે સાદી જોઈએ તો સાદી, ને બટરવાળી જોઈએ તો બટરવાળી મળી રહે, બરાબર ને? ઓકે ઓકે. અને આ છે સવારનો ટાઈમિંગ, બરાબર છે? સવારેનો ટાઈમિંગ આપણે કેટલો વાગ્યાનો હોય છે? 11 થી 2. ઓકે ઓકે. સાંજે 6 થી 8. સાંજે 6 થી 8. ઓકે. ઉપેન્દ્રભાઈ, આ તો આપણે સવારનું મેનુ જોયું, હવે સાંજનું ફિક્સ થાળીનું મેનુ જણાવી દેશો? 70 રૂપિયામાં એક શાક હોય છે, આ જ મેનુ હોય છે. ઓકે. એટલે મિત્રો, અહીંયા 70 રૂપિયામાં પણ આ જ મેનુ છે, આ જ વસ્તુ. માત્ર એક જ ચેન્જીસ છે કે અહીંયા 2 સબ્જીની જગ્યાએ એક જ સબ્જી હોય છે સાંજના મેનુમાં, બરાબર ને? બાકી બીજું બધું એમનું એમ જ. અને દરરોજના દરરોજ સબ્જી કે શાક જે છે એ ચેન્જ થતા રહેતા હોય છે, બરાબર? એ જ રીતે દાળ ભાત છે, કઢી ખીચડી છે, એમાં પણ ચેન્જ. ઓકે ઓકે. ઉપેન્દ્રભાઈ, હવે આપણે આજે કોઈને ફિક્સ થાળી પાર્સલમાં લઈ જવી હોય તો એની ફેસિલિટી છે આપણે અહીંયા? છે ને. 20 રૂપિયા રોટલાના છે, 30 રૂપિયા શાકના છે, 50 રૂપિયા છે. ઓકે. એટલે એ કોઈને છૂટક જોઈએ તો એ, અને આ ફિક્સ થાળી પાર્સલ જોઈએ તો એ બી ખરી? હા, એ બી 70 રૂપિયામાં પાર્સલ છે. એ બી 70 રૂપિયામાં પાર્સલ છે, બરાબર? અને કોઈને છૂટક જોઈએ તો કોઈ પણ એક સબ્જીના 30 રૂપિયા અને રોટલાના 20 રૂપિયા અને રોટલીના 10 રૂપિયા, એ પ્રમાણે કસ્ટમરને આપણે જે રીતે જોઈએ એ રીતે તમે આપો છો, બરાબર ને? ઓકે. એમની ઘેર બી ડિલિવરી કરીએ છીએ. ઓકે. ઘરે પણ ડિલિવરી કરી આપો છો? ઘરે એ ભાઈ આટલા 30 રૂપિયા એક્સ્ટ્રા થાય. ઓકે. 30 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ.
₹20 ઓકે ઓકે ₹20 એક્સ્ટ્રા 90 રૂપિયા થાય તમારે ઘેર ટિફિન આવી જાય. બરાબર છે ને ઓકે ઓકે અને એ આપણે ઉમરેઠમાં હા, ઉમરેઠ પૂરતું બરાબર ને ઓકે ઓકે તો ઉપેન્દ્રભાઈ આપણું આ જે શ્રીજી ડાઇનિંગ હોલ છે હા. જ્યાં ગુજરાતી ફિક્સ થાળી મળે છે મળે. ત્યાંનું આપણે એડ્રેસ જણાવશો આપણા વ્યુઅર્સને કુસુમ મલ્લાથ મંદિર વાડીની સામે લાલ દરવાજા ઉમરેઠ ઉમરેઠ. ઓકે ઓકે તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા ફેમિલી કે ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈને મદદરૂપ બની શકે. અને હા મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને ક્લિક કરજો જેથી તમને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આની સાથે સાથે જો તમે અમને સુપર થેન્ક્સ થ્રુ સપોર્ટ કરવા માગતા હોય તો પણ તમે અવશ્ય કરી શકશો.